નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો આપણો કાર્યક્રમ વિશેષ છે અને વિશેષ શા કારણે એ તમને જણાવું. આજે આપણે સ્ટુડિયો પર આમંત્રિત કર્યા છે એક વિશેષ પ્રતિભાને કે જેઓ પ્રાધ્યાપક છે, લેખક છે, મોટિવેશનલ સ્પીકર છે અને એક જાણીતી એકેડમીના ડિરેક્ટર પણ છે. તો તમને પણ ઉત્સુકતા થઈને એમને મળવાની, તો ચોક્કસ આવો તેમને મળીએ, એમની પાસેથી જાણીએ કે આટલા બધા ક્ષેત્રોમાં તેઓ કેવી રીતે કાર્ય કરે છે. સર, આપનું દૂરદર્શન કેન્દ્રમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સૌને નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. સર, હવે અમને સૌપ્રથમ એ જણાવશો કે આપનું નેટિવ ચોરવાડ છે, તો ચોરવાડથી રાજકોટ તરફનું પ્રયાણ કઈ રીતે શક્ય બન્યું? આપનો સવાલ બહુ સરસ છે અને મને મારા બચપણની જે ગલિયારીઓ કહેવાય એની અંદર જવાનો એક મોકો મળ્યો. મારું બચપન ચોરવાડ, હોલિડે કેમ્પ ચોરવાડ બહુ ફેમસ જગ્યા એટલા માટે છે કારણ કે ત્યાં ભારતના ખૂબ સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનું ગામ છે. લીલી નાઘેર કહેવાય એ ગામ છે અને મારું બચપન ચોરવાડની અંદર હતું. અને એ ચોરવાડની ઘણી બધી વિશિષ્ટતાઓ છે, પણ એક વિશિષ્ટતાઓ કે જેને મારી કારકિર્દી સાથે સીધો જ પ્રત્યક્ષ રીતે એને તાલ્લુક રાખે છે. અમારું ચોરવાડ ગામ છે એ દરિયાકાંઠે હોવાને કારણે એ જમાનાની અંદર હું વાત કરું છું લગભગ 45-50 વર્ષ પહેલાંની, એ જમાનામાં ઘણા બધા ફોરેનર્સ ત્યાં આવતા અને એ પરિણામે અમારા ગામની અંદર પણ આવતા. ત્યારે નાના હોય ત્યારે આપણે એમની સાથે વાતો કરવાની ઉત્સુકતા હોય તો ફોરેનર્સને અમે એકદમ પૂછતા કે ભાઈ તમે ક્યાંથી આવો છો, વેર આર યુ કમિંગ ફ્રોમ. તો બચપનથી જ કંઈક નવું કરવાની, નવા નવા લોકોને મળવાની, નવું કંઈક કરવાની ઈચ્છા સતત થઈ આવતી. અને બીજું, મારા બચપન વિશે તમે મને સવાલ પૂછ્યો તો મને ખાસ એ વાત કહેવાનું ગમશે કે સંયુક્ત પરિવાર વર્તમાન સમયની અંદર હું ખાસ એક મેસેજ અહીંયા આપવા ઈચ્છીશ કે મારા ઘડતરની અંદર સંયુક્ત પરિવારનો સિંહ ફાળો છે. અને એ સંયુક્ત પરિવારની અંદર પછી પિતાશ્રીના મોટા ભાઈ, એને આપણે ભાઈજી કહેતા હોય, એ બાબુ, ભાઈજી, પપ્પા, મમ્મી, કાકા, આ બધા જ લોકોનો એક સરસ મજાનો સહયોગ મળ્યો હોય અને એક એવું વાતાવરણ મળ્યું હોય. આપ સૌ એ બાબતથી કદાચ પરિચિત હશો કે માણસ છે એના વ્યક્તિત્વના ઘડતરની અંદર એના જીવનના શરૂઆતના એટલે કે 0 થી 7-8 વર્ષ સુધી એમને જે એન્વાયરમેન્ટ મળ્યું હોય, એમનું જે નર્ચરિંગ થયું હોય, વિચ પ્લેઝ વેરી વાઇટલ રોલ. તો હું એવું કહી શકું કે એક કુદરતી વાતાવરણ, પરિવારની હૂંફ અને એટલા સરસ મજાના બાળપણના મિત્રો, એણે ખૂબ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે મારી લાઈફમાં. આપ એક પ્રાધ્યાપક તરીકે આપની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે આપ એક સફળ ટ્રેનર તરીકે પણ કાર્યરત છો. તો એથી આ દિશા તરફનું પ્રયાણ આપનું કેવી રીતે આવ્યું? હું ચોરવાડથી રાજકોટ લગભગ એમ સમજો કે હું 10th અંદર હતો. આઈ વોઝ ઇન 10th 1984માં, મને પરફેક્ટ યાદ છે, 83-84માં હું જ્યારે ચોરવાડથી રાજકોટ આવ્યો ત્યારે મેં મારા ભણતરની શરૂઆત કરી. એટલે કે સ્કૂલિંગ મારું બહુ સામાન્ય ગાંધીજીની સ્કૂલની અંદર થયું. પણ મને એક વસ્તુ યાદ છે કે જે બચપણની અંદર મિત્રો મળ્યા હતા, અલગ અલગ લોકોને મળવાનું થતું અને હું જ્યારે લોકોની સાથે મળતો હસતા ચહેરે ત્યારે લોકોને પણ બહુ ગમતું. આને કારણે મેં મારું ગ્રેજ્યુએશન તો પૂરું કર્યું અને અમારા પરિવારની અંદર મોટાભાગના લોકો છે એ બિઝનેસ સાથે સંકળાયેલા હતા. એટલે મોટો ભાઈ છે, પરિવારના લોકો છે, એ એવું ઈચ્છતા કે હું બિઝનેસની અંદર જાઉં અને બિઝનેસની અંદર મારી કારકિર્દી બનાવું. તો મને બિઝનેસની અંદર પણ હું પરિવારને બહુ સારો સહયોગ કરતો, હું એની અંદર પણ મને મજા આવતી. પણ જ્યારે મજાની વાત કરીએ ત્યારે મને એવું થયું કે હું લોકોનો માણસ છું. હું લોકોની સાથે જ્યારે ઇન્ટરેક્શન કરું છું ત્યારે મને બહુ મજા આવે છે. તમે મને જે બચપણની વાત કરી તો સ્કૂલની અંદર હું જ્યારે ગામડાની અંદર સ્કૂલ હતી ત્યારે પણ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અથવા તો અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામની અંદર નાટક હોય, મોનો એક્ટિંગ હોય, એની અંદર મેં ભાગ લીધેલો.
અને એ દિવસોની અંદર મને એવું લાગતું કે હું લોકોની સાથે વાતો કરીશ, લોકોને મળીશ તો મને બહુ મજા આવશે. આને કારણે મેં મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું ત્યારે મેં એવું નક્કી કર્યું કે ફર્સ્ટ લેટ મી એન્ટર ઇન્ટુ ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન અને ભણાવવાનું શરૂ કર્યું. આ રીતે મેં મારી કારકિર્દીની શરૂઆત એક સામાન્ય રીતે એક ટ્યુશન ક્લાસથી શરૂ કરી અને એ મેં શરૂ કર્યું ટ્યુશન ક્લાસ. અને લોકોને પણ શરૂઆતની અંદર ખૂબ મજા આવતી. હું લોકોની સાથે એકદમ હળીમળી જતો અને કામને એન્જોય કરતો. સર, હવે ખરેખર આપણે એવા શબ્દો વાપરતા હોઈએ છીએ કે ખરેખર એના વચ્ચે શું તફાવત છે આપણને ખ્યાલ નથી હોતો. તો આજે તમે એજ્યુકેશન અને ટ્રેનિંગ એના વચ્ચે શું તફાવત છે, અને તાલીમ અને મેન્ટરિંગ એના વચ્ચે શું તફાવત છે? તો લોકો ક્યારેક પોતાના શબ્દોમાં હળવાશથી બોલી જતા હોય છે, પણ એના વચ્ચેની પાતળી ભેદરેખા વિશે જાણતા નથી હોતા. તો એ વિશે આજે સ્પષ્ટ પ્રકાશ પાડશો? આપે જે રીતે પ્રશ્ન પૂછ્યો કે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને ટીચિંગ ફિલ્ડની અંદર ઘણા વર્ષો સુધી કામ કર્યું, ત્યારે મને એમ થતું કે હું ટીચિંગ તો આટલું સક્સેસફુલ બધા લોકોને કરાવું છું. પ્રાઇમરીના ટ્યુશન્સ કર્યા અને ઇમિડિયેટલી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી હું પ્રોફેસર પણ બની ગયો. પ્રોફેસર બનવાની સાથે જ પબ્લિક કોન્ટેક્ટ ઘણા બધા થતા અને એની અંદર એક ઘટના મને આજે અહીંયા તમારી સામે મને એનું વર્ણન કરવાનું ગમશે. મારી પાસે એક ગવર્મેન્ટ ઓફિસરનો સન છે, એ મારા ટ્યુશનમાં આવતો અને એના પપ્પાએ મને કીધું કે આ CED નામની સંસ્થા છે, સેન્ટર ફોર એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ. ઓકે. તો તમે એની અંદર લેક્ચર લેવા આવો તો કેવું સારું. એટલે મેં એકદમ સહર્ષ એમનું આમંત્રણ સ્વીકારી લીધું એન્ડ આઈ હેવ સ્ટાર્ટેડ ગિવિંગ ટ્રેનિંગ ટુ. હવે મને તમને ડિફરન્સ એ કહેવાનું ગમશે કે એજ્યુકેશન છે એ વ્યક્તિને ઓવરઓલ નોલેજ પૂરું પાડે છે. ત્યાં છે કોઈ સ્પેસિફિક નોલેજ નથી હોતું. જેમ કે કોઈ સ્કૂલિંગ એજ્યુકેશન હોય તો એને ગણિત પણ ભણાવવામાં આવે, વિજ્ઞાન પણ ભણાવવામાં આવે, સંસ્કૃત પણ ભણાવવામાં આવે, ઇંગ્લિશ પણ ભણાવવામાં આવે, તો એક ઓવરઓલ નોલેજ આપવામાં આવતું હોય. કોલેજની અંદર જાય તો પણ એને 5-6 પ્રકારના સબ્જેક્ટ દર વર્ષની અંદર ભણાવવામાં આવતું હોય. પછી જેમ 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 વ્યક્તિ આગળ જાય ત્યારે એને એનો ડોમેન, એનું ફોર્ટે, એનું સ્પેશિયલાઇઝ નોલેજ છે એને ધ્યાનમાં રાખીને કોઈ ફિલ્ડ પસંદ કરતો હોય. પછી એ BCom હોય, BBA હોય, MBA હોય, MA હોય કે કમ્પ્યુટર એન્જિનિયર હોય કે ડૉક્ટરી હોય, તો ત્યાં એમને એ ફિલ્ડનું ઓવરઓલ નોલેજ મળતું હોય. તો વ્યક્તિને જ્યારે ઓવરઓલ નોલેજ મળે એને આપણે કહીએ છીએ એજ્યુકેશન. પણ એજ્યુકેશન આગળ શું? તમે જ્યારે કરિયરની શરૂઆત કરો, તમે જોબની શરૂઆત કરો ત્યારે તમે જે ડોમેન પસંદ કર્યું હોય એ ક્ષેત્રની અંદર તમારે વિશિષ્ટ કૌશલ્ય, વિશિષ્ટ જ્ઞાનની આવશ્યકતા પડતી હોય છે. અને હિયર કમ્સ ધ રોલ ઓફ અ ટ્રેનિંગ. ટ્રેનિંગ એટલે કોઈ એક ચોક્કસ વિસ્તારનું ખૂબ જ સ્પેસિફિક નોલેજ અને સ્કિલ જે તે વિસ્તારનું. લેટ મી ગીવ ધ એક્ઝામ્પલ ઓલ્સો કે ડૉક્ટરની અંદર માની લો MBBS કરતા હોય તો ત્યારે એને સામાન્ય રીતે બધું જ મેડિકલ ફિલ્ડનું બધું જ નોલેજ એને પ્રાપ્ત કરવાનું હોય. પણ જ્યારે એ MD કોઈ સ્પેશિયલ ફિલ્ડની અંદર કરતો હોય ત્યારે એને સ્પેશિયલ ફિલ્ડની ટ્રેનિંગ પણ આપવામાં આવે, ઇન્ટર્નશીપ પણ કરવામાં આવે. એવી જ રીતે સ્કૂલ હોય, સ્કૂલના વિદ્યાર્થીને ભણાવવાનું હોય, પછી PTC હોય, B.Ed હોય, M.Ed હોય, તો આ એક સ્પેશિયલ પ્રકારની તાલીમ છે કે ત્યાં તમે કોઈ એક સ્પેશિયલ એરિયાની અંદર તમે સારામાં સારું પરફોર્મન્સ કરી શકો અને જે ચોક્કસ ઉદ્દેશ્ય હોય એને તમે ફૂલફિલ કરી શકો. એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવતી હોય. તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે મને એવું થતું હતું કે હું માણસોની સાથે વાતચીત કરું તો મને બહુ મજા આવે. તો મેં HR ફિલ્ડ પસંદ કરી. મેનેજમેન્ટની અંદર પણ લોકોને ખાસ પ્રકારની તાલીમ આપવાનું પસંદ કર્યું અને એ રીતે એજ્યુકેશનમાંથી હું ધીમે ધીમે, ત્યાર પછી મેં તમને કહ્યું મને ગવર્મેન્ટમાંથી ઇન્વિટેશન મળ્યું. પછી મને વારંવાર લોકો સ્કૂલમાં ટીચર્સની ટ્રેનિંગ હોય, પછી ગવર્મેન્ટ ઓફિસરોની ટ્રેનિંગ હોય, ધીમે 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 એ ફિલ્ડની અંદર ઇવન કોર્પોરેટ્સની અંદર ટ્રેનિંગ હોય, બિઝનેસ પીપલની અંદર ટ્રેનિંગ હોય, સેલ્સ ટ્રેનિંગ હોય. તો અલગ અલગ પ્રકારમાં મને આમંત્રણ મળતું ગયું અને એ રીતે હું ભણાવવાના કાર્યની સાથે સાથે ધીમે ધીમે ટ્રેનિંગ ફિલ્ડની અંદર પણ મારું ઇન્વોલ્વમેન્ટ વધતું ગયું.
તો સર હવે ખાસ એ પૂછવાની ઈચ્છા થાય કે આપ અલગ અલગ લોકોને ટ્રેન કરો છો અને એ પણ હજારોની સંખ્યામાં આપની પાસે ટ્રેનર્સ એ હોય છે, તો ખરેખર કયા પ્રકારની ટ્રેનિંગ હોય છે અને ટ્રેનિંગ લીધા પછી લોકોમાં કેવો ફેરફાર જોવા મળે છે, એના વિશે વાત કરશો? 21મી સદીમાં ટ્રેનિંગનું વિશિષ્ટ મહત્ત્વ છે. ટ્રેનિંગનું મહત્ત્વ ગોરલજી વર્ષો પહેલાં સદીઓથી છે, પણ 21મી સદીમાં ટ્રેનિંગનું વિશિષ્ટ મહત્ત્વ છે. કારણ જબરજસ્ત કોમ્પિટિશન. આ સ્પર્ધાત્મક માહોલની અંદર વ્યક્તિ છે એની સામે ફ્રસ્ટ્રેશન પણ આવી જતું હોય, ડિપ્રેશનમાં પણ આવી જતું હોય. કારણ કે જો એ પોતાની સ્કિલ છે એ અપડેટ નહીં કરે તો એ જે તે ક્ષેત્રની અંદર સફળ થઈ શકશે નહીં. તો એ સફળ થવા માટે એણે પોતાની જાતને અપડેટ કરવી જ પડશે. તો ટ્રેનિંગની અંદર બે પ્રકારની ટ્રેનિંગ હંમેશા હોય છે. એક ટેકનિકલ ટ્રેનિંગ હોય અને બીજી સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ હોય, અથવા તો જે ટેકનિકલ ન હોય એવા સબ્જેક્ટની ટ્રેનિંગ હોય. વ્યક્તિ પોતાના ક્ષેત્રની અંદર સફળ થવા માટે જે તે ક્ષેત્રમાં, દાખલા તરીકે અત્યારે આજે આખું જ દૂરદર્શન કેન્દ્રની અંદર જે વિડીયો ઓડિયો રેકોર્ડિંગ છે એ ટેકનિકલ નોલેજ છે. એની અંદર કોઈ વ્યક્તિ બીજો કોઈ કામ ના કરી શકે. તો એ વ્યક્તિ એનું જ્ઞાન, એની નોલેજ, એની સ્કિલ છે એને લેવી પડે, અને આપણે ટેકનિકલ ટ્રેનિંગ કહીએ. તો એવી જ રીતે ડૉક્ટરી હોય, એવી રીતે એન્જિનિયરિંગ હોય, એવી રીતે બિઝનેસની હોય. તો ટેકનિકલી ટ્રેનિંગ એ જે તે ક્ષેત્રની ટ્રેનિંગ હોય. પણ વોટ અબાઉટ ધ હ્યુમન સાયકોલોજી, વોટ અબાઉટ ધ પરફોર્મન્સ? અને અહીંયા રોલ આવશે સોફ્ટ સ્કિલનો, નોન ટેકનિકલ ટ્રેનિંગનો. અને સોફ્ટ સ્કિલની અંદર માનવની સાથે સંકળાયેલી તમામ પ્રકારની ટ્રેનિંગ આવે કે જે ટ્રાન્સફરેબલ નથી. લેટ અસ ટેક ધ એક્ઝામ્પલ ઓફ અ લીડરશિપ. લીડરશિપ કોઈની એક્સલન્ટ હોય તો એવું ના બની શકે કે એ લીડરશિપ બીજાને ટ્રાન્સફર કરી શકે. અને દર્શક મિત્રો, મને તમને જણાવવાનું ખૂબ ગમશે અને મને આનંદ પણ આવશે. ઘણા બધા સક્સેસફુલ લીડર, ઘણા બધા ઇફેક્ટિવ કમ્યુનિકેટર એની નીચેના લોકોને ઇફેક્ટિવ કમ્યુનિકેટર ઘણીવાર બનાવી શકતા નથી. કારણ કે એ સોફ્ટ સ્કિલ છે, આ સ્કિલ છે, આ ટ્રેનિંગ છે એ ટ્રાન્સફરેબલ નથી. અને એટલા માટે એની અંદર વધારે આવશ્યકતા હોતી હોય છે. મોટિવેશન હોય, ઇન્સ્પિરેશન હોય, કમ્યુનિકેશન હોય, ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોય, લીડરશિપ હોય, માર્કેટિંગ હોય, ટીમ બિલ્ડિંગ હોય, ટાઈમ મેનેજમેન્ટ હોય. આ બધા જ પ્રકારની ટ્રેનિંગ 21મી સદીની અંદર બધા જ કોર્પોરેટ હાઉસની અંદર જ્યાં સમૂહમાં લોકો કામ કરે છે ત્યાં મેનેજમેન્ટની આવશ્યકતા પડતી હોય. અને સમૂહમાં જ્યાં લોકો કામ કરતા હોય ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ પણ આવતી હોય. અને ત્યાં મોટાભાગની જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે એમાં સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ વિચ પ્લેઝ એ વેરી વાઇટલ રોલ. અને મેં મારી કારકિર્દીમાં શરૂઆતથી જ મેનેજમેન્ટની ટ્રેનિંગ, ટેકનિકલ ટ્રેનિંગ આપી, પણ મેક્સિમમ કામ મેં સોફ્ટ સ્કિલ ટ્રેનિંગની અંદર કર્યું. અને એની અંદર અત્યાર સુધીની અંદર એમ તમને કહું તો એવું કહી શકું કે લગભગ 3.5 થી 4 લાખ વિદ્યાર્થીઓ, 5000થી વધારે ટીચર્સ ટ્રેનિંગ. અને એનાથી પણ આગળ વાત કરું તો તમને બધા લોકોને, દર્શક મિત્રોને પણ ખ્યાલ છે કે ગવર્મેન્ટના એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવા માટેનું કામ CED હોય, DIC હોય, સ્પીપા હોય, આ બધી જ ઇન્સ્ટિટ્યૂટ. અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે ત્યાં ફ્રિકવન્ટલી જવાનું થતું હોય છે. તો એ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ હોય એને પણ લગભગ 4-5,000થી પણ, મારી પાસે હવે તો એક્ઝેક્ટલી આંકડાય નથી, પણ એનાથી પણ વધારે લોકોને ટ્રેનિંગ આપવાનું મને ઓપોર્ચ્યુનિટી, સદભાગ્ય સાંપડ્યું છે. અને આઈ ઓલવેઝ રિજોઇસ, આઈ ઓલવેઝ એન્જોય ધીસ ટાસ્ક. સર, ખરેખર તમારા ચહેરા પરનો આનંદ જોઈને અમને પણ બહુ જ ખુશી મળે છે. પણ મને એવું થાય કે મનુષ્યોને ટ્રેનિંગ આપવી એ ખરેખર અઘરું કામ છે, અને આપે એવા અઘરા કામમાં મહારત હાંસલ કર્યો છે. તો આ મહારત હાંસલ કરો અને આટલું સહજતાથી એ કામ કરી જ જવું એ ખરેખર અઘરું ટાસ્ક છે. તો આપ પોતાની જાતને કેવી રીતે મોટિવેટ કરો છો આ માટે, અને કઈ કઈ પદ્ધતિ વાપરો છો જેથી આપની પાસે આવનારા લોકો પણ મોટિવેટ થઈ શકે? મેં રેડિયો ઉપર, ટીવી ઉપર અને ફેસ ટુ ફેસ ઓનલાઈન આવી અનેક ટ્રેનિંગ જ્યારે કન્ડક્ટ કરી ત્યારે મને એક વખત આવો સવાલ, તમે જે પૂછ્યો એવો સવાલ એક વખત પૂછ્યો હતો. તો મેં એનો જવાબ એ રીતે આપ્યો હતો કે આનું કારણ એ છે લર્નિંગ એટીટ્યૂડ.
આ ફિલ્ડની અંદર લર્નિંગ એટીટ્યૂડ હોવો બહુ જરૂરી વસ્તુ છે. મારે જ્યારે કોઈ એક લેક્ચર તૈયાર કરવાનું હોય, મારે કોઈને એક લેક્ચર છે એનું પ્રેઝન્ટેશન આપવાનું હોય, પછી 5-25 લોકો હોય કે 500-1000 લોકો કે 5000નું ઓડિયન્સ હોય, તો પહેલાં તો મને એ થતું કે ટીચિંગ છે એ લિમિટેડ છે પણ લર્નિંગ અનલિમિટેડ છે. એટલે આ એક ક્ષેત્ર એવું છે કે ત્યાં હું મારું પોતાનું નોલેજ પણ અપડેટ કરી શકીશ. મને વાંચનનો શોખ હોવાને કારણે હું વધારે વાંચી શકીશ અને લોકોની સાથે સરસ રીતે વાત કરી શકીશ. એટલે એક તો પહેલાં લર્નિંગ એટીટ્યૂડ. બીજું કે જ્યારે તમે કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કરો છો ત્યારે તમારે એક ચોક્કસ કોઈ બુકમાંથી, કોઈ ચોક્કસ અનુભવમાંથી, કોઈ મટીરિયલમાંથી તમારે ગો થ્રુ થવાનું હોય. એટલે એક તો તમે જ્યારે લેક્ચર તૈયાર કરો છો ત્યારે તમે એન્જોય કરો છો. સેકન્ડ, વેન યુ ડિલિવર ધ લેક્ચર ત્યારે તમે એન્જોય કરો છો. સપોઝ મેં આ લેક્ચર માની લો કે થોડુંક એના ઉપર મનોમંથન કર્યું અને આજે હું તમારી સાથે તૈયાર કરું તો હું અત્યારે જ આનંદ કરું છું એવું નથી. મેં જ્યારે આ લેક્ચર વિશે વિચારતો હતો, એના વિશે હું કંઈક પણ તૈયારી કરતો હતો, તો એક પ્રિપેરેશનનો પણ મને આનંદ આવતો હતો. તો પ્રિપેરેશનનો આનંદ વખતે પણ નોલેજ એનરીચ થાય. તમે જ્યારે લોકોની સાથે વાતચીત કરો, ટ્રેનિંગ ડિલિવર કરો ત્યારે પણ આનંદ થાય. અને ગોરલબેન, તમને કહેવાનું મને ગમશે કે ઘણી વખત કોઈ સ્ટુડન્ટ હોય કે કોઈ ટ્રેનિંગ લીધેલો વ્યક્તિ હોય, 5 વર્ષ પછી અજાણી જગ્યાએ પર રસ્તામાં મળી જાય કે સર, મેં તમારી 2001ની અંદર ત્યાં ટ્રેનિંગ લીધી હતી ને, મને યાદ છે. કોઈ ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ દીકરીનો, અમેરિકા રીતે દીકરીનો ફોન આવે અને એમ કે સાહેબ તમે લેક્ચર શરૂ કરતા હતા ત્યારે તમારી આ સ્ટાઇલ હતી, આજે પણ મને ટચ કરે છે. તો ધીઝ આર ધ એટ્રેક્શન્સ ઓર ફેસિનેશન્સ વી કેન સે. તો એક તો લેક્ચર તૈયાર, અને મારી પાસે તો એટલું બધું મતલબ લોકોનો પ્રેમ છે. હમણાં ગઈકાલની જ વાત કરું તો મારી કિતાબ વાંચેલો એક ભાઈ છે, એને મને કોડીનારથી ફોન કર્યો કે સર તમારી પેલી બુક મેં વાંચી તો મને બહુ મજા આવી. એટલે મેં કીધું ભાઈ તમે કયું ચેપ્ટર વાંચ્યું, શું વાંચ્યું? તો એને એટલું સરસ રીતે મને વાત કરી અને મને આમંત્રણ પડાયું. આવા એક નહીં ગોરલબેન, આઈ એમ હેવિંગ થાઉઝન્ડ્સ ઓફ એક્ઝામ્પલ્સ કે હું ઘણીવાર ગવર્મેન્ટની ઓફિસમાં કોઈ કામે જાઉં અને કોઈ વ્યક્તિ એકદમ ઊભો થઈ જાય કે સર તમારી પાસે મેં ટ્રેનિંગ છે ને સ્પીપામાં લીધી હતી. હવે નેચરલી છે અમે કંઈ બહુ યાદ ના રાખતા હોય કારણ કે ઓડિયન્સમાં ઘણા બધા લોકો હોય. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે તૈયારી કરવામાં આનંદ, ડિલિવરી કરવામાં આનંદ, અને ડિલિવરી થઈ જાય પછી જે લોકોના ફીડબેક છે, ઘણા સારા ફીડબેક હોય. અને બહુ ઓનેસ્ટલી તમને કહું તો અમે ઘણા બધા અમારા ઓડિયન્સની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હોય, એમની પાસેથી બહુ ફ્રેન્કલી સુધરવાના ઈરાદા સાથે કે ભાઈ કોઈ વ્યક્તિ અમને કહે છે તો એનો ફીડબેક અમે લઈએ. અમારા દૂરદર્શન અને એમની સાથે કામ કરનારા મિત્ર સલીમભાઈ સોમાણી, એવા અનેક મિત્રો છે. તો અમે ફ્રેન્કલી એકબીજાને પૂછતા હોય કે ભાઈ આ જે લેક્ચર ડિલિવર થયું, what kinds of the improvement is needed in the future. તો કન્ટિન્યુઅસલી, જેને અમે એવું કહે છે કે કન્ટિન્યુઅસલી, જાપાનીઝ થિયરી કહે છે કે ભાઈ તમારે સતત કાઇઝન, તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય. તો આ એક ફિલ્ડ એવું છે કે ત્યાં ઇમ્પ્રુવમેન્ટના અદ્ભુત ચાન્સીસ છે ગોરલબેન. અને ધીઝ આર ધ રીઝન્સ વાય આઈ એમ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધીસ ફિલ્ડ. સર, આપે ખૂબ વિસ્તારપૂર્વક વાત કરી કે 2 પ્રકારની ટ્રેનિંગ છે, પણ આપ અત્યારે સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ તરફ વધારે ભારપૂર્વક એમાં આગળ વધી રહ્યા છો. તો સોફ્ટ સ્કિલ્સ ટ્રેનિંગનું પરિપ્રેક્ષ્ય ઘણું વિશાળ છે. તો આ ક્ષેત્રમાં આપ જ્યારે આવ્યા અને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી એ પહેલાં આપે આ વિષય પરની ટ્રેનિંગ લીધેલી છે? કોઈ પણ વ્યક્તિ એ જ્યારે ટીચિંગ અને ટ્રેનિંગ કરે છે એની અંદર ઇફેક્ટિવનેસ તો જ આવે કે વ્યક્તિ પોતે લાઇબ્રેરીમાં બેસતો હોય, વ્યક્તિ ટૂરિંગ કરતો હોય, વ્યક્તિ રીડિંગ કરતો હોય, વ્યક્તિ અજાણ્યા લોકોની સાથે ઇન્ટરેક્શન કરતો હોય, અને સોશિયલ મીડિયા અત્યારે વર્તમાન સમયની અંદર એટલું બધું મટીરિયલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગોરલજી, મને કહેવાનું ગમશે કે અત્યારે શીખડાવવાની જેમ જબરજસ્ત તકો છે એમ શીખવાની પણ મારા મહિના પ્રમાણે છેલ્લા 15 વર્ષની અંદર જે શીખવાની તકો મળી છે એ અદ્ભુત છે. તો મેં ડબલ માસ્ટર ડિગ્રી, મતલબ એમકોમ ડબલ કર્યા પછી મેં MBA કર્યું, DTLP કર્યું, એ તો દેટ્સ ઓકે. પણ એ ઉપરાંત તમને જાણીને મને કહેવાનું ગમશે, આશ્ચર્ય તો નહીં થાય
કારણ કે મેં જ્યારે હું સ્ટુડન્ટને ભણાવતો હતો, મેં ટ્રેનિંગ શરૂ કરી ત્યારે મેં એક એટીટ્યૂડ છે એ સ્ટુડન્ટનો રાખ્યો હતો કે કોઈ પણ જગ્યાએ, અને એક વસ્તુ છે કે આખી દુનિયા છે ને એ ઓપન યુનિવર્સિટી છે. એન્ટાયર યુનિવર્સ ઇઝ યુનિવર્સિટી. ઇફ યુ આર ઓપન ફ્રોમ હાર્ટ એન્ડ ઇફ યુ આર રેડી ટુ લિસન, તો હું ઘણા બધા ઇન્ટરવ્યૂઝ જોઉં છું, ઘણા બધા લોકોની સાથે ઇન્ટરેક્શન કરું છું. ઇવન હું મારા સ્ટુડન્ટને જ્યારે આઈઆઈએમમાં લઈ જતો ત્યારે મેં ઘણા બધા લેક્ચર સાંભળ્યા છે. સ્પેશિયલ ટ્રેનિંગ હું લેવા પણ જાઉં છું. મેં ઘણા બધા સર્ટિફિકેશન એના કોર્સ પણ કર્યા છે. અને દર્શક મિત્રોને હું એક પણ કહું કે પેન્ડેમિકના ટાઈમની અંદર મેં ગ્રાફોલોજી, જેને હસ્તાક્ષર છે એનું એનાલિસિસ કરવાનો સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો, અને અત્યારે એની અંદર મોટા ભાગનું મારું રિસર્ચ કામ ચાલુ છે, પૂરું થવા આવ્યું છે. તો મારી એક વધારાની સ્કિલ એટલે પછી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ હોય, કમ્યુનિકેશન સ્કિલ હોય, બોડી લેંગ્વેજ હોય, લીડરશિપ હોય, આના મેં ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ ઉપરાંત બુક્સ રીડિંગ ઉપરાંત કોન્ફરન્સીસ, સિમ્પોઝિયમ અને સેમિનાર અને વેબિનાર, નેશનલ અને ઇન્ટરનેશનલ જે ટ્રેનર હોય એની પાસેથી મેં લીધી છે એવું નથી. આજે પણ જ્યારે ટ્રેનિંગ આપવાનું હોય ત્યારે હું ટ્રેનિંગ આપતો હોય, પણ મને ખબર પડે કે અહીંયા મારે શીખવા માટેની ઓપોર્ચ્યુનિટી છે, then I am always ready, just like a student. I'm very curious about learning. I don't mind in learning even from the younger student. તો તમને મને જણાવતા કશું જ એમાં ક્ષોભ નથી થતો કે હું જ્યારે MBAમાં હતો તો હું મેનેજમેન્ટ કોમર્સનો સ્ટુડન્ટ, તો મારી પાસે MBAની અંદર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ ભણવા આવતા, અને ટેકનિકલ નોલેજ મારી પાસે ન હોય તો હું તો સ્ટુડન્ટ પાસેથી પણ શીખતો. અને મને ક્યાંયથી પણ શીખવાનું મળે તો આઈ નેવર હેઝિટેટ ટુ લર્ન ફ્રોમ એનીબડી, એની પ્લેસ, ફ્રોમ એનીવેર. ધીસ ઇઝ ધ એટીટ્યૂડ. અને મને એવું લાગે છે કે આને કારણે મારા, અને માન લો કે હાર્ટફુલનેસ સંસ્થા હોય, સહજ માર્ગ હોય, તો એના પણ ઘણા બધા મોડ્યુલ્સ એ શીખડાવે. તો એની અંદર વેલ્યુઝ ઓરિએન્ટેડ પછી લર્નિંગ હોય, સોફ્ટ સ્કિલને રિલેટેડ લર્નિંગ હોય. તો કોઈ પણ સ્કિલ હોય એ હંમેશા જ્યારે મને મળતું ત્યારે હું શીખવા માટે આતુર રહેતો, અને આજે પણ તૈયાર જ છે. સર, ખરેખર આપની વાત સાંભળીને અમને હજી વધુ ને વધુ સોફ્ટ સ્કિલ્સ શું છે, કયા કયા પ્રકારની ટ્રેનિંગ્સ છે એ વિશે જાણવાની ઉત્સુકતા ચોક્કસ છે. પણ સમયને કારણે આજે આપણે અહીંયા જ વિરામ લઈએ છીએ, અને ફરીથી આપણે લલિત ચંદેસર સાથે હવેની મુલાકાત ફરીથી મેળવશું. ખૂબ થેન્ક યુ સો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. ગોરલબેન, આપનો પણ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.